મોહમ્મદ સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોયલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જો તમે બીએડ કરેલું છે, પીટીસી કરેલું છે કે ડીએલએડ કરેલું છે તો તમારા માટે ખૂબ સારા સમાચાર આવી ગયા છે. AEIAT એટલે કે વિદ્યાર્થી મિત્રો મદદનીશ કેળવણી નિરીક્ષકની ભરતી છે એ જાહેર થઈ ગઈ છે. શું તમે ટેટ 1, ટેટ 2 અને ટાટની તૈયારી કરતા હો તો તમારી પાસે જો આ લાયકાત હોય, બરાબર છે, તો તમે આમાં છે એ ફોર્મ ભરી શકો છો. એનું નોટિફિકેશન પણ આવી ગયું છે, બરાબર છે. ટોટલ વસ્તુ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દીધું છે. વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. તમે ટેલિગ્રામ ગ્રુપમાં જોડવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી જોડાઈ જજો. ગમ્મત સાથે જ્ઞાન ટેલિગ્રામ ગ્રુપ છે આપણું, ત્યાં ટોટલ વસ્તુ તમને છે એ નોટિફિકેશન, વિડીયો લેક્ચરની લિંક બધું મળી રહેશે. આપણે મદદનીશ કેળવણી નિરીક્ષક છે એની સિરીઝ શરૂ કરવાના છે યુટ્યુબ ઉપર, તો એમાં પણ તમે જોડવા માગતા હોય તો આપણી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો, જેથી તમામ ક્લાસની નોટિફિકેશન તમને મળી રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ મદદનીશ કેળવણી નિરીક્ષકની છે એ ટોટલ અપડેટ અને માહિતી. હવે વિદ્યાર્થી મિત્રો એનું જાહેરનામું છે આવી ગયું છે વિદ્યાર્થી મિત્રો, અને એની જે ફી છે, ફોર્મ ક્યારે ભરાવાના છે, તો ફોર્મ તમારા છે આજથી શરૂ થઈ ગયા છે, બરાબર છે. આજથી તમારે ફોર્મ ભરવાનું છે. 27 તારીખ સુધી ફોર્મ ભરી દેવાનું છે અને 28 તારીખ સુધીમાં તમારે એની ફીસ ભરી દેવાની રહેશે. ક્લિયર છે બધાને? અને 1/3 છે એની સંભવિત તારીખ છે, બરાબર છે. અને જો કંઈ એમાં ચેન્જીસ આવશે તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે કંઈ પણ અપડેટ આપવામાં આવશે આપણે લેક્ચર થકી અને ટેલિગ્રામ ગ્રુપમાં એની માહિતી આપીશું, બરાબર છે. ટોટલ 2 પાર્ટમાં પરીક્ષા યોજાશે, બરાબર છે. પ્રિલિમરી એક્ઝામ તમારી 1/3/2026 હશે અને મેઇન્સ તમારી એપ્રિલ અને મેમાં ગણતરી રાખવાની. ડન. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવાની માહિતી ટોટલ. હવે વિદ્યાર્થી મિત્રો લાયકાતની જો વાત કરવા જઈએ તો તમને કહી દો, તમે જો સ્નાતક કરેલું હોય પ્લસ 5 વર્ષનો અનુભવ. કેટલા વર્ષનો? ખાસ યાદ રાખજો. સ્નાતક, 5 વર્ષનો અનુભવ, બીએડ, પીટીસી કે ડીએલએડ કરેલું છે, બરાબર છે. બીએડ, પીટીસી કે ડીએલએડ કરેલું છે તો તમે એમાં ફોર્મ ભરી શકો છો. આ થઈ ગઈ એની લાયકાત. ઉંમર મર્યાદાની જો વાત કરવા જઈએ તો 42 વર્ષ સુધી છે તમે એમાં ફોર્મ ભરી શકો છો એઝ અ, બરાબર છે. એટલે જો ઉંમર મર્યાદાની તમે જો વાત કરવા માગતા હો તો તમને કહી દઉં, અનુભવ છે 5 વર્ષનો, બરાબર છે. ક્લિયર? અને વય મર્યાદા તમારી 42 વર્ષ સુધીની ગણાશે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. તમે વિદ્યાર્થી મિત્રો પ્રાઇમરી સ્કૂલ છે, સેકન્ડરી છે, હાયર સેકન્ડરી છે, આ બધી સ્કૂલોમાં જો તમે છે, બરાબર છે, કે કોઈ પણ અધ્યાપન મંદિર હોય, ક્લિયર, એમાં 5 વર્ષનો જો તમે શિક્ષક તરીકેનો અનુભવ ધરાવતા હો તો તમે આ કેળવણી નિરીક્ષકમાં ફોર્મ ભરી શકો છો. અને 42 વર્ષ સુધીની છે એ એની ફોર્મ ભરવાની ઉંમર મર્યાદા છે. હવે જો એના કસોટીના માળખાની વાત કરવા જઈએ તો એમાં 2 પરીક્ષા છે, 2 તબક્કામાં યોજાશે. પ્રિલિમરી એક્ઝામની જો વાત કરવા જઈએ તો પ્રિલિમરી એક્ઝામ છે તમારી ટોટલ 2 પાર્ટમાં હશે. કેટલા પાર્ટમાં હશે? 2 પાર્ટમાં હશે. વિભાગ 1માં 50 પ્રશ્ન હશે અને વિભાગ 2માં 150 પ્રશ્ન હશે, બરાબર. એટલે ટોટલ વિદ્યાર્થી મિત્રો 200 પ્રશ્ન અને 2 કલાકનો સમયગાળો રહેશે. પણ બંને પાર્ટના અલગ અલગ માર્કિંગ નહીં, આખું એક સળંગ પ્રશ્નપત્ર છે ગણવામાં આવશે. અને આખું છે એ કેવું હશે? ઓબ્જેક્ટિવ હશે, ખાસ યાદ રાખજો. અને નેગેટિવ 0.25 એમાં છે એ નેગેટિવ માર્કિંગ રહેશે. પ્રિલિમરી પરીક્ષામાં જે પાસ થશે, બરાબર છે, 7 ગણા ઉમેદવારો જેટલી જગ્યા હશે એને મેઇન્સ આપવા મળશે. અને પ્રિલિમરી પરીક્ષાના છે એ કોઈ માર્ક ગણાશે નહીં, બરાબર છે. તમારી જ્યારે પસંદગી થશે ત્યારે આને ધ્યાને લેવામાં નહીં આવે, તમારી જે મેઇન્સ હશે એને જ ધ્યાનમાં લેવામાં આવશે. એ લોકો એમાં સ્પેસિફિક ઉલ્લેખ કરી દીધેલો છે, જોઈ લો. આ સ્ક્રીનિંગ ટેસ્ટ છે, એમાં ખાલી આ કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણ આખરી પસંદગી માટે ધ્યાને લેવામાં આવશે નહીં. આખરી પરિણામ તમારી જે મુખ્ય પરીક્ષા આવશે એ મુખ્ય પરીક્ષાને ધ્યાનમાં લઈને લેવામાં આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આજે મુખ્ય પરીક્ષાની વાત કરવા જઈએ તો મુખ્ય પરીક્ષામાં પણ કેટલા પેપર હશે? તો કે 2 પેપર હશે. કેટલા પેપર હશે? 2. પહેલું પેપર છે એ 100 ગુણનું હશે, એટલે ડિસ્ક્રિપ્ટિવ હશે. એમાં તમારે વર્ણનાત્મક પ્રકારનું બધું લખવાનું હશે, 100 ગુણનું, બરાબર છે. અને 3 કલાકનો સમય હશે. બીજું પેપર હશે તમારું એ ઓબ્જેક્ટિવ હશે. ક્લિયર છે બધાને? ક્લિયર છે. એમાં કુલ 100 પ્રશ્નો હશે, 100 ગુણ માટે, અને 60 મિનિટનો સમય રહેશે. એટલે કે 1 કલાકનો સમય બીજા પ્રશ્નપત્ર માટે રહેશે. એમાં પણ જો વાત કરવા જઈએ તો જે પ્રશ્નના ઉત્તરમાં 4 વિકલ્પ આપેલા છે એમાંથી સાચો વિકલ્પ કરવાનો, અને એમાં પણ તમારું નેગેટિવ માર્કિંગ રહેશે. કેમાં? પેપર 2ની વાત કરું છું અહીંયા, બરાબર છે.
ક્લિયર? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો લઘુત્તમ લાયકી ગુણની જો વાત કરવા જઈએ તો પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા છે, બરાબર છે, એમાં જનરલ કેટેગરી માટે ઓછામાં ઓછા કેટલા ટકા ગુણ લાવવા જરૂરી છે? 40%. બાકી જે અનામત વર્ગના જે વિદ્યાર્થીઓ છે, અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, આર્થિક રીતે નબળા, ફિઝિકલ હેન્ડીકેપ, એમને 35% માર્ક લાવવા છે. આ ક્વોલિફાઈંગ માર્ક છે. ક્વોલિફાઈંગ માર્ક એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા 200 માર્કની તમારી જે પ્રિલિમ હોય, બરાબર છે, તો 200માંથી તમારે જો અહીંયા લખ્યું છે પ્રાથમિક તથા મુખ્ય પરીક્ષા માટે, એટલે પ્રાથમિકમાં પણ તમારે 40% ગુણ લાવવા જરૂરી છે. ક્લિયર? કેટલા થયા તમારા? 80 માર્ક છે. એ 80 માર્ક થયા જનરલ કેટેગરીના ઉમેદવારોએ ક્વોલિફાઈંગ માર્ક થયા. ક્લિયર? પછી અનુસૂચિત જનજાતિના ઉમેદવારોના જો ક્વોલિફાઈંગ માર્ક કરવા જઈએ તો એ માર્કની ગણતરી તમારે આવી રીતે બધાની કરી નાખવાની, બરાબર છે. કેટલા થયા? 70 માર્ક છે. એ 70 માર્ક તમારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ અને શારીરિક રીતે ફિઝિકલ હેન્ડીકેપ હોય એ લોકોએ 35% માર્ક છે એ લાવવાના રહેશે. ક્લિયર? તો આ થયા લઘુત્તમ લાયકી ગુણ. હવે વિદ્યાર્થી મિત્રો છે પેપર 1ની વાત કરીએ. 50 માર્કનું છે. ક્લિયર? એમાં આ 50 માર્કનો સિલેબસ છે. એમાં જિયોગ્રાફી ઓફ ગુજરાત, ભૂગોળ, ઇકોનોમિક્સ, સોશિયલ, બરાબર છે, સામાજિક, ટોટલ વસ્તુ, હિસ્ટ્રી ઓફ ગુજરાત, ફંડામેન્ટલ રાઇટ, બરાબર છે, પોલિટી, નીતિ આયોગ, જનરલ મેન્ટલ એબિલિટી, સામાન્ય જ્ઞાન, કરંટ અફેર, આ ટોટલ વસ્તુને સાંકળીને છે આપણે યુટ્યુબ ઉપર સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એપ્લિકેશન ઉપર પણ આની ટેસ્ટ સિરીઝ લોન્ચ કરવા જઈ રહ્યા છે. પોઈન્ટ ટુ પોઈન્ટ, ડીક ટુ ડીક, બરાબર, પોઈન્ટ ટુ પોઈન્ટ. આ થયું તમારું 50 માર્કનું. પછી સેકન્ડ 150 માર્કના સબ્જેક્ટની જો વાત કરવા જઈએ કેળવણી નિરીક્ષકમાં, તો આ ટોટલ 14 પોઈન્ટનું છે. આપણે યુટ્યુબ ઉપર ક્લાસ લઈશું, એની ટેસ્ટ છે આપણે એપ્લિકેશન પર લઈશું. એટલે તમારે પ્લે સ્ટોરમાંથી ગમ્મત સાથે જ્ઞાન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. જો તમે એમાં જોડાવા માગતા હોય, બરાબર છે, તો એમાં આ મારો હેલ્પલાઇન નંબર છે. ત્યાં તમે મને કોલ અથવા મેસેજ કરીને ટોટલ માહિતી મેળવી શકો છો વહેલા તે પહેલાંના ધોરણે, બરાબર છે. ટોટલ અપડેટ તમને છે, એક જ મિનિટ, ટોટલ અપડેટ તમે છે એ ત્યાં મેળવી શકો છો, બરાબર છે. આ મારો હેલ્પલાઇન નંબર છે, ત્યાં તમે કોલ અથવા મેસેજ કરીને ટોટલ માહિતી મેળવી લેજો વિદ્યાર્થી મિત્રો. એમાં આપણે ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947 ભણીશું, ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન એક્ટ, એકદમ નજીવી ફીસમાં ટોટલ વિદ્યાર્થીઓને પરવડે એવી ફીઝમાં આપણે પ્રિલિમિનરી અભ્યાસક્રમ આખો છે એ પૂરો કરાવીશું, બરાબર છે. ટોટલ વસ્તુ છે એજ્યુકેશન પોલિસી ઇન ઇન્ડિયા, એનઈપી છે 2020. ક્લિયર? ગુજરાત એજ્યુકેશનલ એન્ડ ટ્રાઇબલ એક્ટ છે 2006, ગુજરાત સિવિલ સર્વિસના રૂલ છે 2002, કરંટ અફેર, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005, એજ્યુકેશનલ સાયકોલોજી. ટોટલ માહિતી છે આપણે એમાં આખા અભ્યાસક્રમ રિલેટેડ મોસ્ટ આઈએમપી પૂછાય એવા પ્રશ્નોની ટેસ્ટ પણ લઈશું. ટોટલ સિલેબસ તમારા મગજમાં ઉતરી જાય એ માટે પૂરતી તૈયારી ગમ્મત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ દ્વારા અને એપ્લિકેશન દ્વારા અને પરિવાર દ્વારા કરવામાં આવશે. એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો પ્રિલિમિનરી એક્ઝામ પાર્ટ 1 પાર્ટ 2ની વાત. હવે વિદ્યાર્થી મિત્રો છે એ મેઇન્સની પરીક્ષાને વાત કરવા જઈએ તો ટોટલ 4 કલાકના ટોટલ 200 માર્ક વિધાઉટ બુક, બરાબર છે. એમાં પાર્ટ 1ની જો વાત કરવા જઈએ જે 100 માર્કનું ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ આવે છે, એટલે બંને પેપરના થયા ટોટલ 200 માર્ક અને 4 કલાકે બંને પેપરનો સંયુક્ત ટાઈમ અહીંયા આપ્યો છે, બરાબર. હવે પેપર 1ની વાત કરવા જઈએ તો આખું ડિસ્ક્રિપ્ટિવ આવશે. એમાં તમને 3 કલાક આપી દીધા છે. એમાં તમારી ગુજરાતી લેંગ્વેજના 30, ઇંગ્લિશ લેંગ્વેજના 30, પછી વિદ્યાર્થી મિત્રો સોશિયલ સાયન્સના 10 અને સાયન્સ એન્ડ ટેકનોલોજીના 10 માર્ક અને મેથ્સના 10 માર્ક. આ થઈને ટોટલ થયા તમારા 100 માર્કનું આખું કેવું આવશે? વર્ણનાત્મક આવશે. કેવું આવશે? વર્ણનાત્મક. ક્લિયર? ત્યારબાદ નેક્સ્ટ આપણે જો વાત કરવા જઈએ એમાં હજી પણ 1-2 પોઈન્ટ છે, સોરી રહી ગયા છે. એન્વાયરમેન્ટ, સાયન્સ, પર્યાવરણ, બરાબર છે, હિન્દી અને સંસ્કૃતના 5 માર્ક, એટલે ટોટલ એ થયા 10 માર્ક. એમ માનીને ટોટલ 100 માર્ક થયા. ક્લિયર? આ બધી વસ્તુ તમારે ખાસ મગજમાં ઉતારી દેવાની રહેશે. જો અહીંયા એને નોંધ મારી છે કે આ જે મુખ્ય કસોટીનો જે પેપર 1 છે એના જે અભ્યાસક્રમના મુદ્દો છે, બરાબર છે, એ જે સમિતિની બેઠકમાં નિર્ણય લેવાય મુજબ છે એ પછી આગળ જાહેર કરવામાં આવશે. ચોક્કસ નિશ્ચિત પ્રકારનું માળખું જો અહીંયા લખેલું છે, અભ્યાસક્રમના મુદ્દાઓ છે એ મુદ્દાઓ સંબંધિત ચોક્કસ માળખું પરીક્ષા સમિતિની બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ પછીથી જાહેર કરવામાં
આવશે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. પણ મોસ્ટ ઓફ તમારે છે એ એમાં આવશે. જો ટોટલ આ વસ્તુ મગજમાં ઉતારી દેવાની છે તમારે. ગુજરાત સિવિલ સર્વિસ રૂલ 2002 આપણે પ્રિલિમ્સમાં જે મોસ્ટ ઓફ તૈયાર કરીએ છીએ એમાં તમારે લખવાનું આવશે રિટર્નમાં, ડિસ્ક્રિપ્ટિવમાં, બરાબર. એટલે આપણે પહેલેથી જ પ્રિલિમ્સ સાથે મેઇન્સની તૈયારી બંને ભેગી કરાવશું. ડિસ્ક્રિપ્ટિવ્સ ટોટલ તૈયારી કરાવવામાં આવશે. એટલે ખાસ આ બધી વસ્તુ મગજમાં ઉતારી દેજો. મેઇન્સની તૈયારી કઈ રીતે એનું પ્રોપર માર્ગદર્શન તમને આપવામાં આવશે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો. પછી વિદ્યાર્થી મિત્રો જો આમાં ફીઝની વાત કરવા જઈએ તો SC ST SCBC હોય, PS હોય કે EWS કેટેગરી હોય એના 250 રૂપિયા છે, બરાબર છે. એમાં એ લોકોએ GST સાથે કીધું છે પ્લસ. અને સામાન્ય કેટેગરીના ઉમેદવારોની જો વાત કરવા જઈએ તો 350 રૂપિયા છે. 27 તારીખ સુધી તમારા ફોર્મ ભરાવાના છે. 28 તારીખ સુધીમાં તમારે ફીઝ એની ભરી દેવાની છે. 28 પછી જો તમે ફીસ નહીં ભરો તો તમારું ફોર્મ આપોઆપ રદ થઈ જશે. એ પણ ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. તમે ઓનલાઈન ડેબિટ કાર્ડ, બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, UPI, બરાબર છે. તમે એપ્લિકેશન પે ફીસ ઉપર જશો એટલે ઓનલાઈન પેમેન્ટ પણ થઈ જશે. એ લોકોએ ઓનલાઈન પેમેન્ટની સુવિધા પણ આપેલી છે. ક્લિયર છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આખા પ્રશ્નપત્રના માધ્યમની જો વાત કરવા જઈએ તો આખું માધ્યમ ગુજરાતી રહેશે અને પરીક્ષા કેન્દ્ર રાજ્ય પરીક્ષા બોર્ડ છે એ દ્વારા ફાળવવામાં આવશે ને ત્યાં તમારે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. ક્લિયર. હવે ઉંમર મર્યાદા 42 વર્ષ એઝ કર્યું છે, પણ એમાં જો એમાં લોકોએ સ્પેસિફિક ઉલ્લેખ કરેલો છે કે જાહેરાતમાં ઉમેદવારના કિસ્સામાં જો શૈક્ષણિક લાયકાત હોય, એની વય મર્યાદા હોય કે અનુભવ હોય કે નોન ક્રિમિનલ સર્ટિક હોય કે આર્થિક રીતે નબળા હોય, આ કોઈ પણ ઉમેદવાર હોય એના પ્રમાણપત્ર અને લાયકાતની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27/1/2026ની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે. આ એક મગજમાં ઉતારી દેજો ખાસ. ક્લિયર. ડન. તો અહીંયા આપણે છે એ મદદની કેળવણી નિરીક્ષક છે એની ટોટલ માહિતી તમને આપી દીધી. હવે તમને કોઈ પણ મનમાં પ્રશ્ન ઉદ્ભવતો હોય તો તમે કોલ અથવા મેસેજ કરી શકો છો. હજી પણ તમને કહી દઉં છું, આ મારો હેલ્પલાઇન નંબર છે, બરાબર છે. આ ટોટલ સિલેબસ સાથેની તૈયારી એકદમ ડિસ્ક્રિપ્ટિવ પોઈન્ટમાં, પોઈન્ટ ટુ પોઈન્ટ ટોટલ તૈયારી તમને કરવામાં આવશે. ક્લિયર છે. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ સાથે, નવી વાત સાથે. ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ પર આપણે એની સિરીઝ શરૂ કરીશું. મોક ટેસ્ટ સિરીઝ પણ શરૂ કરીશું. મદદની કેળવણી નિરીક્ષક. થેન્ક યુ મિત્રો. ક્લાસ સારો લાગ્યો તો એકવાર કોમેન્ટ ફરજિયાત કરજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા યુટ્યુબ ચેનલ છે ગમત સાથે જ્ઞાન, એનું એક ટેલિગ્રામ ગ્રુપ છે, એની લિંક આપેલી છે, ત્યાં જોડાઈ દેજો. તમામ ક્લાસની નોટિફિકેશન અપડેટ ત્યાં આપવામાં આવશે. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ સાથે, નવી વાત સાથે. ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ પર. થેન્ક યુ મિત્રો.